3-4 વર્ષથી બધાએ લોસ જ કરી છે। છેલ્લા લાસ્ટ 3 યર્સથી બધા સ્ટોકિસ્ટોએ, વેપારીઓ, ખેડૂતોએ પણ માલ રાખી અને લોસ પણ કરી છે। લોસ કરવાનું કારણ એ છે કે જે મહારાષ્ટ્રમાં પાછળની શેરડી કાચી પીલાય છે એની હિસાબે ખેડૂતો એનો માલ આપણા ભાવ વધે એ પહેલાં એ લોકો નીચા ભાવ માલ વેચે છે, એટલે કોઈને બેનિફિટ મળતો નથી। પણ સરકારની એવી પણ રજૂઆત છે કે ગોળમાં દર વર્ષે મહારાષ્ટ્ર અને પૂનામાં ખેરગાંવ પૂનામાં જે સુગંધ નાખીને ગોળ બને છે એ એક રોકવાની જરૂરિયાત છે। 3-4 વર્ષથી બધાએ લોસ જ કરી છે। છેલ્લા લાસ્ટ 3 યર્સથી બધા સ્ટોકિસ્ટોએ, વેપારીઓ, ખેડૂતોએ પણ માલ રાખી અને લોસ પણ કરી છે। લોસ કરવાનું કારણ એ છે કે જે મહારાષ્ટ્રમાં પાછળની શેરડી કાચી પીલાય છે એની હિસાબે ખેડૂતો એનો માલ આપણા ભાવ વધે એ પહેલાં એ લોકો નીચા ભાવ માલ વેચે છે, એટલે કોઈને બેનિફિટ મળતો નથી। પણ સરકારની એવી પણ રજૂઆત છે કે ગોળમાં દર વર્ષે મહારાષ્ટ્ર અને પૂનામાં ખેરગાંવ પૂનામાં જે સુગંધ નાખીને ગોળ બને છે એ એક રોકવાની જરૂરિયાત છે।